બધા દેવતાઓ સ્તુતિ કરે અને મહાદેવ ત્યાં પ્રગટ થાય. મહારાજ દક્ષ, આપણે કાલે કથામાં જોયું કે મરાણા ભગવાને મનુષ્ય અવતાર આપ્યો, પણ અહંકાર અને અહંકારના નશામાં એને ભગવાન દેખાણો નહીં. જ્યારે આ જીવનમાં માણસને અહંકાર આવે ત્યારે માણસનું પતન થાય છે. માણસમાં અહંકાર આવે, અભિમાન આવે ત્યારે સમજવું કે ભગવાન એના હૃદયમાંથી દૂર ભાગે છે. અને મહારાજ દક્ષને અહંકાર આવ્યો અને અહંકારના નશામાં એણે મહાદેવનો અપરાધ કર્યો. ઘણા લોકોને ભગવાન અતિરેક સંપત્તિ આપે અને સંપત્તિ એટલી બધી વધે કે સંપત્તિના નશામાં એને અહંકાર આવે. મારા જેવો કોઈ રૂપિયા વાળો નહીં, મારા જેવો કોઈ પૈસાદાર નહીં. અને એ અભિમાનમાં ભગવાનને ભૂલી જાય. અરે ભગવાનને ભૂલી તો જાય ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી જ્યારે એમ કહે કે હું જ ભગવાન છું, આ જગતમાં બીજું કોઈ ભગવાન નથી, ત્યારે સમજો કે એનું પતન થાય છે. બાપ, આ કળીકાળની અંદર માણસ જ્યારે એમ કહે કે હું ભગવાન છું, ત્યારે જ એનું પતન થાય છે. વાલા, આ જગતમાં પરમ તત્વ એક જ છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ભગવાન શિવનો મહિમા કોણ જાણે ભલા? જે નિરાકાર છે, ક્યારેક ક્યારેક ભક્તના પ્રેમને વશ થઈ અને નિર્ગુણ સાકાર બને છે. ભક્તોના પ્રેમને લઈ અને ભગવાન આ ધરતી ઉપર પ્રગટ થાય છે. દક્ષને અહંકાર આવ્યો ને એણે મહાદેવનો અપરાધ કર્યો. ભગવાન શિવના ગણોએ દક્ષના મસ્તકને ધડથી અલગ કર્યો. બધા દેવતાઓ પસ્તાણા કે આપણે બહુ મોટી ભૂલ કરી છે. પણ પછી જ્યારે તકલીફ આવે પછી ખબર પડે. લક્ષ્મી આવે ને ત્યારે લાત મારે અને જાય ને ત્યારે લાત મારે છે. બાપ, લક્ષ્મી આવે ત્યારે માણસને આગળથી લાત મારે. એટલે આમ નીચું જોઈને ચાલતો હોય ને એને આગળથી લાત મારે એટલે પછી લક્ષ્મી વધે. એટલે પછી નીચું ન જોવે, ઉપર જોવે. અને લક્ષ્મીનો એટલો બધો પાવર વધે કે નાના માણસો પછી એને દેખાય નહીં. અને પછી જ્યારે નાના માણસો ન દેખાય, અરે નાના માણસ તો ઠીક, પણ પછી જ્યારે ધર્મ ન દેખાય, ભગવાન ન દેખાય, ત્યારે લક્ષ્મીને થાય કે હવે આ અહંકારના નશામાં ભાન ભૂલ્યો છે, એટલે લક્ષ્મી પાછળથી લાત મારે. હતો એમને એમ પાછો રોડપતિ. અને પછી એને ખબર પડે કે હા, હું ભગવાનને ભૂલી ગયો, મારે બહુ દુઃખ આવ્યો, પણ હવે તો વાલા સમય નીકળી ગયો છે. પછી ભાન થાય એ નકામું છે. એમ ભગવાન શિવના ગણોએ મહારાજ દક્ષનું શિરછેદન કર્યું. અને એ સમયે બ્રહ્મા વિષ્ણુ બધા પછી હાજર થયા. દેવતાઓની સાથે મળી અને મહાદેવની સ્તુતિ કરી છે.
વંદે દેવયુમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશુનાં પતિં વંદે સૂર્ય શશાંકવહનિ નયનં વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં. મહાદેવની સ્તુતિ કરી અને ભોળોનાથ પ્રગટ થયા. હે દેવતાઓ, બોલો શું જોઈએ? પ્રભુ, મહારાજ દક્ષને અહંકાર આવ્યો ને અહંકારમાં હુંપણામાં હરિને ભૂલી ગયા. પ્રભુ, હવે આને જીવતો કરી અને આનો યજ્ઞ પાછો શરૂ થાય, પુનઃ શરૂ થાય એવી કૃપા કરો. અને મહાદેવ તો બાપ દયાળુ છે. આ જગતમાં મહાદેવ જેવો બીજો કોઈ દેવ નથી. છતાંય આજના લોકો એમ કહે કે અમારા જેવા કોઈ જગતમાં દેવ નથી, અમારા દેવને માનો. આ ભગવાન શિવ, ભગવાન રામ, કૃષ્ણ, એનાથી આગળ અમારો દેવ છે. અને આવી જ્યારે વાતો કરે ને બાપ, ત્યારે બહુ દુઃખ થાય છે. હા, ઠીક છે બાપ, ભગવાન તો સગુણ પણ બને અને નિર્ગુણ પણ બને, બંને સાચું છે. ક્યારેક ક્યારેક પાણીમાંથી બરફ થાય અને બરફમાંથી ક્યારેક ક્યારેક પાણી થાય. ક્યારેક ક્યારેક ભગવાન નિષ્ઠુર બને, બરફ બને, અને પછી જ્યારે બરાબરનો ભક્ત જ્યારે પ્રાર્થના કરે ને ભગવાન પીગળે, ત્યારે પછી એ નિર્ગુણમાંથી સગુણ બની અને લોકોની સામે હાજર થાય. પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એ સમયે બાપ ભગવાન શિવની કૃપાથી ભગવાન શિવે દ્રષ્ટિ કરી અને એ દ્રષ્ટિથી મહારાજ દક્ષ પુનર્જીવિત થયા. મહારાજ દક્ષને બહુ ચિંતા થઈ. ભગવાન શિવનો મહિમા સમજાણો, પણ હવે તો શું કરે? મનુષ્યનું મોઢું ભગવાને આપ્યું ત્યારે નિંદા સિવાય બીજું કંઈ કર્યું નહીં. ધર્મની નિંદા કરી, પારકાની નિંદા કરી, સગા સંબંધીઓની નિંદા કરી, ધર્મની નિંદા કરી. કોઈ સારું કરતો હોય તો એમ કહે કે તો હવે સ્વાર્થ છે. આવી બધી નિંદાઓ કરી અને અંતે આ મનુષ્ય જન્મ ગુમાવ્યો. અને પછી જ્યારે ખબર પડી કે ભગવાન શું વસ્તુ છે, ત્યારે એને શિવ મહિમાનો ખ્યાલ આવ્યો. પણ હવે તો સ્તુતિ કરાય એમ છે નહીં, મોઢું બકરાનું છે. ભગવાન શિવની કાલી ગેલી ભાષામાં સ્તુતિ કરી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર 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 ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય. આજે 11 છે, ભગવાનનું તાળી પાડી નામ લો એટલે બધા પાપો તમારા દૂર થાય. હર ભોલે, નમઃ શિવાય. રામેશ્વર રાય શિવ, રામેશ્વર રાય, રામેશ્વરાય શિવ, રામેશ્વર રાય, રામેશ્વર રાય શિવ, રામેશ્વર રાય, રામેશ્વર રાય શિવ, રામેશ્વર
રાય હર 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 ભોલે નમઃ શિવાય.